Hello. આ સમાજની ખબર અંતર કોઈએ કોઈ દાડો લીધી નથી, પણ મારા નાથ જ્યારે આ સમાજ તારા પટણમાં તારી તપોભૂમિમાં પ્રથમ સમૂહ લગ્ન કરી અને એક સમાજને નવી દિશા બતાવી રહ્યો છે, ત્યારે આ સમાજ કોઈ પણ ક્ષેત્રે આગળ વધે તો મારા બાપ 5 ડગલા તમે મોર થઈને સમાજની ફતેહ કરાવજો એવી સદારામ બાપાના ચરણોમાં વંદન કરું છું. મારે અન્ય કાર્યક્રમો હોવાથી આપની વચ્ચે રજા પણ માંગુ છું, પણ સૌ મારા યુવાન મોટેરાઓ અહીંયા બેઠા છે ત્યારે વિનંતી પણ કરું છું કે 21મી સદી આધુનિક ટેકનોલોજીનો યુગ છે. ભણવું એ અતિ આવશ્યક છે, એટલે તો જાહેર મંચ ઉપર વારંવાર કહું છું કે તમામ વસ્તુના ભાગલા પડે, ભઈએ ભાગ પડે, પણ માં સરસ્વતી ની ઉપાસના કરેલું શિક્ષણનો ભાગ ક્યારે પડતો નથી. એ જેને જેટલું શિક્ષણ મેળવ્યું એ શિક્ષણ એનું ને એના પરિવારનું, પણ આવનાર સમયની અંદર આ સમાજ પણ જાગૃત થાય, શિક્ષણ પ્રત્યે હરણફાળ પડે અને આવા સમૂહ લગ્નના શુભ કાર્યો થાય એવી આપ સૌને વિનંતી કરું છું. અહીંયા બોલાવી મારું સન્માન કર્યું. ક્ષત્રિયનો દીકરો છું, તલવાર હાલી છે રત્નભાઈ દીપકભાઈ, પણ તલવાર તો 4ની મેલ દીધી છે, કલમ ખીચા મેલી છે. અને જરૂર પડે તો મારી સર્વ સમાજના હક અધિકારના રક્ષણ માટે કલમથી ના પહોંચી વળાય, સંગઠનથી ના પહોંચી વળાય તો સદારામ બાપાના મંદિરમાં બેસીને રામધૂન કરીશું અને હક અધિકાર માટે અંબેડ ઠાકોર ભજનિયા સમાજ સાથે ખભે ખભો મિલાઈને હરમેશ ઉભો રહેશે, હું વચન આપું છું. ખૂબ સારો ઉમંગ ઉત્સાહ પૂજાભાઈ દેખાઈ રહ્યો છે સમાજમાં, અને આ વિચાર આવ્યો ને ગોવિંદભાઈ તમે બધાએ આખી ટીમે આ પ્રથમ સમૂહ લગ્ન યોજ્યા છે ત્યારે તમને સૌને લાખ લાખ અભિનંદન આપું છું. મારે અકોલી કાર્યક્રમમાં જવાનું હોવાથી આપણી વચ્ચે રજા પણ માંગુ છું, અને શૈક્ષણિક બાબતની મેં જે જાહેરાત પૂજાભાઈ કરી છે એ આપ 2-5 દિવસ પછી ગમે ત્યારે મને ફોન કરીને ચાગા મારા ફાર્મ હાઉસ ઉપર આવશો
આપ જે કંઈ કહેશો એ મારી ગ્રાન્ટમાંથી પૂર્ણ કરી આપીશ. અસ્તુ. ભારત માતા કી જય. જય સદારામ બાપા. વાહ, ખૂબ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાનભાઈ સરકારી ડોક્ટર. આ 5 થયા પણ કાલ 51 થશે. પણ સાથે સાથે શિક્ષણ વગર સમાજનો સુધારો ક્યારે થવાનો નથી. એટલે ખાસ વિનંતી, ધારાસભ્ય સાહેબે તો કહી દીધું કે 5 લાખ તો તમારે વાડી બનાવવા માટેની વાત છે. શિક્ષણ માટે એમની જે જરૂર પડે છે, શિક્ષણ માટે મારા બાપાના ગુરુ છે, એમના ભાઈ સદગુરુ. તમારા પરિવારના નાતે, પૂર્વ ડેલિગેટ તરીકે નહીં, તમારા પરિવાર માટે શિક્ષણ માટે ગમે એટલા રૂપિયાની જરૂર પડે તો રત્નાભાઈને યાદ કરજો. સરકારમાંથી જે જરૂર પડે તો સરકારમાંથી પણ અમદાવાદમાં બેઠો છું, અમદાવાદમાં શહેર મંત્રી છું, ઇલેક્શન સામેના સીટ પર લડેલો છું, અને સરકારમાં ધારાસભ્ય જેટલું તો નહીં ચાલે પણ મારાથી જેટલું થશે એટલું ટાપુ શિક્ષણ માટે હું કરીશ. મને અહીંયા બોલાયો, મને અહીંયા જે બોલવાની તક આપી, મારું જે સન્માન કર્યું એ બદલ ગોવિંદભાઈ, પૂજા કાકા, સમગ્ર બજાણિયા સમાજ અને 14 ગામોના બિયર, અમારા 14 ગામોના પટેલ, એમનું સ્વાગત. કોટણા ગામની અંદર 5 ગરીબ પરિવારની દીકરીઓના સમૂહ લગ્ન છે અને અમારા કાંકરેજ તાલુકાના ધારાસભ્ય એટલે કે અમૃતજી સાહેબ વધાર્યા છે દીકરીઓને આશીર્વાદ આપવા. સાથે એમને કહ્યું છે કે ગોવિંદભાઈ, હંમેશા તમારી પડખે છીએ, હંમેશા તમારી સાથે છીએ, અને સાહેબ જેવો સાથ સહયોગ સપોર્ટ આપ્યો છે એવો હંમેશા આપજો એવી આપને વિનંતી કરું છું. અને મારા સાહેબ એવા એમ કહેવાય કે પૂરણસિંહ વાઘેલા એમ તો મારા ખાસ અંગતના મિત્ર છે અને વર્ષોથી સંબંધ છે અને વર્ષોથી સપોર્ટ કરી રહ્યા છે. અને એમને પણ કહ્યું છે ગોવિંદભાઈ, તમારા માટે અડધી રાત્રે મારા ઘરના દરવાજા ખુલ્લા છે. એ બદલ સાહેબ તમારો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાહેબ શ્રી આપનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બોલો ભારત માતા કી જય. એમ કહેવાય કે કષ્ટશ્રી નિરંજન એટલે કે નિરંજન દાદા આજે 5 દીકરીના સમૂહ લગ્ન થઈ રહ્યા છે, જેની અંદર એમ કહેવાય કે બહુ મોટું યોગદાન આપ્યું છે. અને એમને હંમેશા જ્યારે આપણે 15 દિવસની ફિલ્ડ હતી, 15 દિવસની ફિલ્ડની અંદર હંમેશા એમને કહ્યું કે ગોવિંદભાઈ, હંમેશા હું તારી સાથે છું અને સતત આવરક જાવરક અને દાદા જે તમે સહયોગ કર્યો છે ને તમારી આખી ટીમે, તે બદલ હું હંમેશા આપનો ઋણી રહીશ અને જીવનભર જીવીશ ત્યાં સુધી નહીં ભૂલું દાદા, કારણ કે બહુ મોટો સહયોગ કર્યો. એટલે બોલો જલારામ બાપાની જય. ના તમારું કોણ છે? મહેમાન થઈને આવ્યા ભલા. જોરદાર તાલીઓથી એમનું સ્વાગત કરી આખું ફોટો સેશન થઈ જાય. સાઈડમાં રહી જાઓ બધા.
હા આપો આપો એમાં થોડા સાઈડ મારો એટલે ફોટા આવી જાય. ભાઈ એક વાર છે ને સન્માન થઈ જાય પછી જરા સાઈડમાં જગ્યા કરજો એટલે સાઈડમાં જગ્યા આખો ફોટો સેશન થઈ જાય. બસ આવી જાઓ સાઈડમાં. બોલો સદારામ બાપાની. બાપુ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જીવનભર આ તમારો ઉપકાર ક્યારેય પણ નહીં ભૂલું. હંમેશા 3 વર્ષની ફિલ્ડ રહી અને 3 વર્ષની ફિલ્ડમાં રત્ના કાકા 41 મકાનો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે હું એમને મેસેજ નાખું, ગોવિંદભાઈ બેફિકર ચિંતા ના કરશો. અને 3 વર્ષથી હંમેશા દરેક સેવાના કાર્યમાં સહયોગ સપોર્ટ કર્યો છે. અને આજે આવડો મોટો પ્રસંગ અને જ્યારે મેં એમ હતું કે આ કોઈ શક્ય જ નથી, પણ પહેલા જ રામભાનો ફોન આવ્યો અને મને કહ્યું કે ગોવિંદભાઈ ભોજનના દાતા મારા તરફથી 1000 હોય કે 2000 હોય કે 3000 હોય, એક વાર એમના માટે તાળીઓ થઈ જાય જોરદાર રામભા બાપુ માટે. ગોવિંદભાઈનો આભાર માન્યો પણ મેં તો આખા ગામ વતી એમનો આભાર પહેલા માની લીધો. બોલો સદારામ બાપુની. યોગેશભાઈ યોગેશભાઈ જોશી આવી જાઓ. યોગેશભાઈ ક્યાં છે? યોગેશભાઈ નું સન્માન તો થઈ ગયું ને, એમનું તો કરી દીધું. મંડપ વાળા છે એમનું ભરતભાઈ બલ્લુભાઈ ક્યાં છે? હાજર જ છે ને? એમને પણ જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. ચણિયા ચોળીના દાતા થવા બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો પણ. મંડપના શું નામ છે? મંડપના દાતા રત્ના કાકા હા આ નવો મંડપ અને આપણે મંડપનું બજેટ કરે. અમારી વખતે ફોટા પાડો. નીતાબેન જોશીનું સન્માન એટલે થાય છે કે એમના ધણી સારું કામ કર્યું છે એટલે પોતાના આત્મીય બજારનું વિચારી લે કે જો પોતાના બૈરાનું સન્માન કરાવવું હોય તો આદમી સારા કામ કરવા પડે. ભાઈ હવે યોગેશભાઈ અને ગોવિંદભાઈ ના નવઘણભાઈ ત્યાં આવો અને સરપંચ ટોટાણા ગામના નીચેની હજુ તો મેરુભાઈ પર જાઓ. 2-5 જણા ભાઈ અહીં ઉપર આવતો પગલા માર્યા છે. એવી દીકરીઓને જો એમના આશીર્વાદ મળી જાય ને તો 5 દીકરીનો બેડો પાર થઈ જાય. એવા બોચરાજીથી રહેલા મારા માસીઓને વિનંતી કે આવો સ્ટેજ ઉપર તમારું સન્માન કરીએ અને તમે 5 દીકરીઓને એવા આશીર્વાદ આપો કે આ દીકરીનો બેડો પાર થઈ જાય. અને જમવાનું ચાલુ છે. માસી આ બાજુ આવી જાઓ. ભાઈ ગોવિંદભાઈના ઘેરથી છે? ભાઈ ગોવિંદભાઈના ઘેરથી છે? અહીંયા આવો. બધા બેડો
સન્માન બધી જગ્યાએ થાય. મારી વાત કરો કે મારા રાજકારણમાં થાય, સમાજમાં થાય, બીજે થાય. આ પહેલું બૈરું એવું હશે કે આદમી સન્માન કરે છે. એ તો આદમી એમ જ કે મારું બૈરું તો ભોળું છે. ખૂબ ખૂબ ધન્યવાદ ગોવિંદજી. એમના માટે જોરદાર તાળીઓ પાડીએ આપણે. વાહ. અને સદારામ બાપા, ભાઈ દાસ બાપુ આવ્યા છે આપણે. બોલો સદારામ બાપાની, બોલો દાસ બાપુની. ભાઈ દાસ બાપુને આવવા દેજો આ બાજુ. અને તમે બંને જણને જો આ ચમત્કાર તમને કહું, હું સદારામ બાપુનું નામ લેવા જતો તો તમારા આશીર્વાદ માટે, અને દાસ બાપુના દર્શન થઈ ગયા. સદારામ ગંગાના આશીર્વાદ તમારી પર રહે અને તમારી સદાના માટે જોડી રહે. જય બાપુ.
વાહ ભાઈ વાહ. ભૂરાભાઈ, એમનું સ્વાગત ભૂરાભાઈ પૂંજાભાઈ કરશે. હું આયા. 500 રૂપિયા. ભજન લઈને આવે છે. આ પ્રોગ્રામ પધાર્યા છે. આશીર્વાદ રૂપી આપણે ગતિરસ રામરસ તો મસ્ત પાસે આપણે બધા સુગાનો છે. એટલે ભજનમાં ઘણો ફેર છે, ભક્તિમાં ઘણો ફેર છે, ભાઈબંધમાં ઘણો ફેર છે. આ આશીર્વાદો આવે છે એટલે મોજ આવશે. એટલે જમવાનું હોય તો રમવાનું એવું જ ચાલે. અને એમ કે હવે દરેક સેવાના કાર્યમાં અરે ના ના બાળો કૃષ્ણ ભગવાન અહીંયા બેઠા આખા वचन दिया सोचा नहीं होगा क्या परिणाम सोच समझ करके जिए जीवन में हर काम आस कह रही है श्वास कृष्ण की नगरी एक महायुद्ध हुआ। इसका नाम पड़ा था महाभारत। પાડી દો महाभारत कथा है पुरुषार्थ की साथ की परमात्मा की सारथी जिसके भले श्री कृष्ण भारत पाठ बोले श्री राम बाबा की जय कृष्ण कन्हैया लाल की जय। वाह भाई वाह, बहुत सरस प्रोग्राम થયો। स्वयं આ સમાજ દિવસે દિવસે પ્રગતિ કરે અને દિવસે દિવસે મારી પણ એક હિંમતભાઈ શ્રીમાળી પાલનપુર તરફથી હું પણ પોતે કુસ્તી અત્યારે આવ્યો છું તો 5 દીકરીઓના થાળી વાટકી ગ્લાસ 200 રૂપિયા જે મારી પંક્તિ પ્રમાણે આપ્યા એમ સમાજનો સાથ સહકાર હોય એટલે કોઈ વાંધો આવે નહીં અને આવી રીતે દિવસે દિવસે પ્રગતિ કરો એવી મારી શુભેચ્છાઓ છે। સરસ, ધન્યવાદ। આપ સૌનો ખૂબ ખૂબ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આજે આપણે 5 દીકરીના સમૂહ લગ્ન કરી રહ્યા હતા, જેની 25 દિવસની ફિલ્ડ સતત 25 દિવસની મહેનત કરી રહ્યા હતા। તો આપ સૌના સહયોગ સપોર્ટથી 5 દીકરીના સમૂહ લગ્ન થઈ ગયા છે। સાથે સાથે બધી રીતે વ્યવસ્થા જળવાઈ રહી અને ખૂબ સહયોગ સપોર્ટથી આમ બહુ ખુશીથી 5 દીકરીના સમૂહ લગ્ન થયા છે। સાથે જે દીકરીઓને યોગદાન આપવામાં આવ્યું છે, જેની અંદર દાતાશ્રીઓનું નામ હું આપીશ, જેમ કે અમારા ભોજનના દાતા રામભા હતા જેનાલથી, સાથે અમારા તમે જોઈ શકો છો બેનરની અંદર
ભરતજી મોહનજી ઠાકોર ગામ બાવડું. ભરતજી મોહનજી ગામ બાવડું ઠાકોર સમાજમાંથી આવે છે. એમની કરિયાવરની કીટ હતી. તેમનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું. સાથે ઓસ્ટ્રેલિયાથી અમારા દેશ એવા તમે જોઈ શકો છો. ઓસ્ટ્રેલિયાથી ગોવિંદ આપણા પ્રમુખ શ્રી સેક્રેટરી શ્રી શૈલેષભાઈ ભટ્ટ, રામપુરા ભંકોડા, તાલુકો દેત્રોજ, રામપુરા, જિલ્લો અમદાવાદ, ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ પુરબિયા, ખજાનસી એટલે કે ખજાનશ્રી વીરાભાઈ પટેલ અને ઓસ્ટ્રેલિયા દેશના મેરબેલના શહેરથી ગોલ્ડન એજ ક્લબ તરફથી 55,000 રૂપિયા એમનું યોગદાન મળેલું છે. તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે ચાંચાણી રત્નાભાઈ દુદાભાઈ, તેમનો પૂર્વ ધારા પંચાયત સદસ્ય, એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે જે દાતાઓ છે એમને આપણે બધાને ફરીથી પેલું કરીશું. જેમ કે મારા નાગ દાદા તો જો ફોટામાં જોવાને હાજર છે. સાથે ચા કોફીના દાતા ઠક્કર મુક્તાબેન અચરતલાલ, તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમે જોઈ રહ્યા છો બ્લોગમાં. સાથે પ્રથમ સમૂહ લગ્નના કટલેરીના દાતા એટલે કે ભારતીબેન ભરતજી ઠાકોર 15,000 રૂપિયા, એમનો પણ બેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમે જોઈ રહ્યા છો લાઈવ બ્લોગમાં. સાથે 5 દીકરીના જે 5 જોડીના ચાંદીના પાયલના દાતા શ્રી નાગરાજ ગ્રુપ સાણંદ, તેમનો પણ ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું હૃદયપૂર્વક. આ પ્રસંગની અંદર બધા સાથે મળીને મને હિંમત આપી અને આ પ્રસંગ 5 દીકરીનો સમૂહ લગ્ન થઈ રહ્યા હતા તે ધામધૂમથી થયા છે. સાથે કરિયાવરને કીટના દાતા ઠક્કર ભરભુદાસ ધનનાભાઈ હસ્તે એટલે કે કલ્પેશભાઈ ઠક્કર, ગામ ભાભરવાડા, હાલ અમદાવાદ રહે છે. તેમનો સાહેબશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે 5 દીકરીના જે સમૂહ લગ્ન હતા જેની અંદર કરિયાવરની કીટ આપવામાં આવી છે તે બદલ સાહેબશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે ભરતસિંહ ભાનુસિંહ દરબાર, જેમ કે જોઈ રહ્યા છો 5 પાનેતરના દાતા તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર, તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે સમૂહ લગ્ન થઈ રહ્યો હતા જેની અંદર 5 દીકરીને પાનેતરના દાતાશ્રી બન્યા હતા. સાથે અમારા બાપા સદારામ યુવક મંડળ ટીમ ટોટાણા, એમનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું કે સતત એમ કહેવાય કે 4 દિવસથી સતત સેવામાં દોડધામ બહુ મહેનત કરી છે અને સપોર્ટ કર્યો છે. તે બદલ બાપા સદારામ યુવક મંડળ ટીમ ટોટાણા, તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે બધી દીકરીઓને આપણે જે સમૂહ લગ્ન કર્યા છે એ દીકરીઓને બધી દીકરીઓને મળીશું, એમના પરિવારને મળીશું. બેન ઊભા થઈ જજો બેન. જો જેમ કે તમે જોઈ શકો છો જે આપણે હેતલબેન નામ છે ને, હા હેતલબેન, પછી સાથે એમના પરિવાર તમે જોઈ શકો છો. અને હવે આપણે મળીશું જેમ કે બંને દીકરીઓ જોજો બેન ઉભા રહેજો બેન. જે 5 દીકરીના સમૂહ લગ્ન કરવામાં આવે છે. શું નામ છે બેન? પૂનમબેન કંચનબેન પેડાભાઈ અને પૂનમબેન કંચન જોઈ રહ્યા છે બંને દીકરીઓ જેમ કે કંચનબેન પૂનમબેન, બે હેતલબેન કંચનબેન પૂનમબેન, 3 દીકરીઓ. સાથે આપણે ચોથી દીકરીને મળીશું. આપણે જેમ કે હેતલબેન, પછી 5મી દીકરી આપણે 5મી દીકરી છે બેન જેમ કે કોમલબેન છે. 5મી દીકરી આપણે કોમલબેન. ખૂબ સરસ કહેવાય. 5 દીકરીના સમૂહ લગ્ન પૂરા થયા છે. સાથે બહુ બધું તમે જોઈ શકો છો. તૈયારી અને તૈયારી થઈ ગઈ. ખૂબ સરસ પસંદ પડી ગયો. હેલો, હા કોણ બોલે? એક મિનિટ, મારે લાઈવ બ્લોગ ચાલુ છે, તમે જોઈ શકો છો. મુકેશભાઈ રસિકભાઈ પ્રજાપતિ, તેમનો પણ ખૂબ ખૂબ સતત ફિલ્ડમાં રહ્યા, બહુ મહેનત કરી અને બ્લોગ ચાલુ છે. આપણે રસોડાના દાતાશ્રી બધું વ્યવસ્થા થઈ ગઈ, પતી જવાયું તે બદલ મારા રમેશભાઈ. અને આપણે સ્ટેજ બાજુ જઈશું જેમ કે મહેમાનો છે.
પાંચ દીકરીના લગ્ન થયા એટલે સમસ્ત સમાજ સાંભળે છે, દીકરીઓના માતા પિતા સાંભળે છે, દીકરીઓના સસરા પક્ષના સાંભળે છે, અને આપણે જાહેરમાં કહીએ છીએ કે બહેનો અમે તમારા સમૂહ લગ્ન કર્યા એટલે એવું ના વિચારતા કે આજથી તમે અમારા ઘરે ને અમે તમારા ઘરે નહીં, હંમેશા જીવશું જાગશું ત્યાં સુધી અમે સતત યોગેશભાઈ મારી આખી ગોવિંદ ભજણિયા ટીમ પાંચે દીકરીઓની વારે હંમેશા રહેશે. અને બીજું કે ગમે ત્યારે એવું લાગશે તો હું યોગેશભાઈ અને ગોવિંદ ભજણિયા આખી ટીમ સતત તમારી સાથે રહેશે. એટલે સસરા પક્ષના એમને પણ વિનંતી કે દીકરીઓ એમના માતા પિતાની નથી, દીકરીઓ અમારી છે, અને અમારી દીકરીને કોઈ કારણે દુઃખ ના પહોંચે તેવી વિનંતી કરીએ છીએ. આમ તો અમારા યોગેશ દાદા છે, બેન છે, એક ભાઈ તરીકે વિનંતી કરું છું કે અમારી બહેનોને દુઃખ ના પડે તેવી ખાસ વિનંતી છે. સાથે કે અમારી ટીમ ગોવિંદ ભજાણિયા આખી ટીમ યોગેશ દાદા અને સતત દીકરીઓની વારે રહેશે.
અને દીકરીઓની સપોર્ટ રહેશે. ત્યારે સાથે બી કઈ બી પ્રોબ્લેમ હોય ને તો અમને કોન્ટેક્ટ કરજો જ. એટલે અમને બરોબર. કઈ બી થાય ને કે આવું છે તો અમે તમને કહીશું. અને આજે સાથે અમારા સુરતથી એસપી સાહેબ છે અને એમને મને યોગદાન મોકલાયું છે. સોમાભાઈ સુથાર અને સાથે એમના નાથપુરા અને ડીએમ જોશી સાહેબ એમના તરફથી એક એક દીકરીને ચાંદીના બે સિક્કા આપવામાં આવ્યા છે. કોમલબેન, બેન સાહેબ શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને ગમે ત્યારે બહેનો હું જાહેરમાં કહું છું, લાઈવ ચાલુ છે અને યુટ્યુબમાં ચાલુ છે, હું જાહેરમાં કહું છું ગમે ત્યારે ગમે તેવી મુશ્કેલ હોય તો એક નાના ભાઈને યાદ કરજો. સાથે અમારા યોગેશ દાદાનો કોન્ટ્રાક્ટ કરજો. અડેખમ તમારી સાથે છે. આજે એક મા બાપ વિનાની દાદા દોઢ વર્ષ પહેલા એક દીકરી પરણાઈ હતી, આજે હાજર છે લાગે, આવેલી છે પ્રસંગમાં. અને આજે પણ અમારી ટીમ સતત પોતાના ભાઈની જેમ ફરજ બજાવી રહી છે. આપણે બીજા સમૂહ લગ્ન કરાવવા 5 બહેનો પાછું બોલાવી આપણે તમારે બધા આવવાનું પાછું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અમદાવાદથી અમારા લક્ષ્મીબેન ઠાકોર આવેલા છે. લક્ષ્મીબેન લક્ષ્મીબેન કરવાડિયા અને 5 દીકરીઓ માટે તમે આવતા લાગો. એક દીકરીને આ પેન્ડલ બુટ્ટી લાયા છે બેન. લક્ષ્મીબેન લક્ષ્મીબેન તેરવાડિયા અમદાવાદમાં રહે છે અને અમારા ખાસ ફ્રેન્ડ છે. અને આજે 5 દીકરીઓનો અવસર થતો હતો ત્યારે એમને મને સામેથી કહ્યું હતું કે ગોવિંદભાઈ તમને યોગદાન આપું. મેં તો ના બેન, તમે જાતે આવો ને. અને એ બાને મુલાકાત થઈ, દીકરીઓના આશીર્વાદ મળ્યા અને સાથે દીકરીઓની મુલાકાત થઈ, અમારી સાથે પણ મુલાકાત થઈ. અને અમારા લક્ષ્મીબેન તેરવાડિયા 5 દીકરીને શું યોગદાન? પેન્ડલ બુટ્ટી. આ પેન્ડલ બુટ્ટી આપી. કૃષ્ણ ભગવાન કી જય. 5 દીકરીના સમૂહ લગ્ન થઈ રહ્યા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી. એ પણ આપ સૌના સહયોગ સપોર્ટથી અને આપ સૌના આશીર્વાદથી સંપૂર્ણ રીતે બધું જ એમ કે ખેમ બધું પુરવાર થઈ ગયું છે. અને દીકરીને તમે જોઈ રહ્યા છો જેમ કે બંને પતિ પત્ની જે હવે ભરભુદા પગલા કર્યા છે એમને આપણે કીટનું યોગદાન આપવાનું હતું. એ આપણે બધા સમક્ષ એમને યોગદાન આપીએ છીએ. સાથે અમારા મેરડીમાંના સચ્ચાણા મેરડી મંદિરના તરફથી ચાર સાડી, 1 જોડી ચાનિયા ચોળી એ પણ ભેટમાં આપવામાં આવી હતી. તો એ પણ આપવામાં આવી હતી કે તમે જોઈ રહ્યા છો મેરડી મંદિર સચ્ચાણા. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ મેરડી માના આશીર્વાદ મળી ગયા તમને સચ્ચાણાથી. બરોબર. સાથે સમૂહ લગ્ન હતા એ સારી રીતે સંપન્ન થઈ ગયા છે અને બધાના આશીર્વાદ એમના જોડે છે અને એમને કીટ આપી છે. હવે એમને અમે વિદાય આપીએ છીએ. કૃષ્ણ કનૈયા લાલ. મિત્રો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી 5 દીકરીના સમૂહ લગ્ન થઈ રહ્યા હતા અને આપ સૌના સહયોગ સપોર્ટથી અને આપ સૌના આશીર્વાદથી આજે 5 દીકરીના સમૂહ લગ્ન એમ કે સંપૂર્ણ રીતે થઈ ગયા છે. અને તમારા બધાના આશીર્વાદથી બધું એમ ખેમ અને માતાજીની કૃપાથી બધું સંપૂર્ણ રીતે સરસ કાર્ય થઈ ગયું છે. એ માટે એકવાર ઠાકર ધણી એટલે કે કૃષ્ણ ભગવાનની
કૃષ્ણ ભગવાન કી પાંચ દીકરીઓના સમૂહ લગ્ન હતા એ હવે સંપૂર્ણપણે સારી રીતે પતી ગયા છે અને આપ બધાના સૌ લોકોના આશીર્વાદ એમની જોડે છે અને આપ બધાના સહયોગથી સારી રીતે આ કાર્ય સફળ થઈ ગયું છે અને આમનો બી બહુ તેમાં હાથ છે એટલે એમને બી અમે બધા એમને આશીર્વાદ આપીએ છીએ કે આવા નવા કામ સારી રીતે કરે એમ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી મંડપ ભેજાવાડા ચેનલમાં તમારું સ્વાગત છે. આજ રોજ એવા વગર તાલુકાના ટોટાણા ગામમાં જે 5 દીકરીઓના સમૂહ લગ્ન હતા તે સંપૂર્ણપણે સુખ શાંતિ પતી ગયા છે. તમારું નામ જણાવો બેનનું. નામ કનુજી, હેતલબેન અને કનુજી. સુખ શાંતિ પતી ગયા છે સમૂહ લગ્ન. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બધા દાતાશ્રીઓની પણ જય. એમના માતા પિતાને પણ ધન્ય ધન્ય લાખ લાખ વંદન. ચમચી ગાડી તમારી ગાડી સવા તમે તો વધારે અડાવો છો બસ 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 બંધી જવા બંધી જવા એક તો કહું છું દૂર જવાનું તો બહુ ડરાવે છે. પગે નહીં લાગવાનું બકા. આગાની વાટે જવાનું બહુ બોલાવાની છે. તમે સાઈડ કરો થોડો. હાલો બંધ જા. સાની રહી જા બેન, સાની રહી જા. બસ હવે વધારે બેન
પગે નહીં લાગવાનું. હા, એ જ ને, પગે નહીં લાગવાનું. થોડો બસ વાસે. રોવાનું નહીં. ઓછું નહીં. તમારા ભાઈ થી હાથ કરો બેન. અમે તમારી હાલત છીએ. હું બેઠો તમ હા બાકી ચાલ આગળ જાઓ ને થોડા બેટા. સમય થઈ જાય ને ખોટું ચોપડી વીતી જાય ખોટું હા સમયનો અભાવ છે બહુ અને શુભ ઘડીએ બરોબર થાય સારું સમયસર સમયને ટાઈમ આપો હા સુખ શાંતિથી જાઓ બેન હવે ભાઈ તમારા બેઠા છે સરકાર ઉપાધિ કરવામાં આવો ને એટલે આવજો એટલે કઈ ચિંતા નહીં કરવાની લક્ષ્મીબેન જઈ ગયા ગુગાભાઈ આ બાજુ એક પપ્પા
સોમાભાઈ સુથાર અને સાથે એમના નાથપુરા અને ડીએમ જોશી સાહેબ એમના તરફથી એક એક દીકરીને ચાંદીના બે સિક્કા આપવામાં આવ્યા છે. કોમલબેન, બેન, સાહેબ શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને ગમે ત્યારે બહેનો હું જાહેરમાં કહું છું, લાઈવ ચાલુ છે અને યુટ્યુબમાં ચાલુ છે, હું જાહેરમાં કહું છું ગમે ત્યારે ગમે તેવી મુશ્કેલ હોય તો એક નાના ભાઈને યાદ કરજો, સાથે અમારા યોગેશ દાદાનો કોન્ટ્રાક્ટ કરજો. અડેખમ તમારી સાથે છે. આજે એક મા બાપ વિનાની દાદા 1.5 વર્ષ પહેલા એક દીકરી પરણાઈ હતી, આજે હાજર છે, લાગે આવેલી છે પ્રસંગમાં. અને આજે પણ અમારી ટીમ સતત પોતાના ભાઈની જેમ ફરજ બજાવી રહી છે. આપણે બીજા સમૂહ લગ્ન કરાવવા 5 બહેનો પાછું બોલાવો આપણે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એમ કહેવાય કે કષ્ટશ્રી નિરંજન એટલે કે નિરંજન દાદા આજે 5 દીકરીના સમૂહ લગ્ન થઈ રહ્યા છે, જેની અંદર એમ કહેવાય કે બહુ મોટું યોગદાન આપ્યું છે. અને એમને હંમેશા જ્યારે આપણે 15 દિવસની ફિલ્ડ હતી, 15 દિવસની ફિલ્ડની અંદર હંમેશા એમને કહ્યું કે ગોવિંદભાઈ હંમેશા હું તારી સાથે છું અને સતત આવરક જાવરક અને દાદા જે તમે સહયોગ કર્યો છે ને તમારી આખી ટીમે, તે બદલ હું હંમેશા આપનો ઋણી રહીશ અને જીવનભર જીવીશ ત્યાં સુધી નહીં ભૂલું દાદા, કારણ કે બહુ મોટો સહયોગ કર્યો. એટલે બોલો જલારામ બાપાની જય. ના તમારું કોમ છે મહેમાન થઈને આવ્યા ભલા. જોરદાર તાળીઓ પાડીએ. ના બેન